સિહોર નગરપાલિકાના વિપક્ષના નેતા જયરાજસિંહ મોરીએ પાલિકાના પ્રમુખ જાગૃતિબેન રાઠોડને કોંગ્રેસ નગરસેવકોના વોર્ડના કામો ન લેતા આક્રોશ સાથે ચાલુ કામ બંધ કરી દેવાની ચીમકી આપી. આપણે જે આગામી કામનું આયોજન કરવાનું છે એના જે સભ્યોના કામની માહિતી એટલે અમે અમારા જે કામો છે એ સંયુક્ત રીતે અમે આજે આપીએ છીએ. ખાસ બેન અમારા જે કામ હતા એમાં ઘણા અમારા કામોની બાદબાકી થઈ અને અમને એવું લાગ્યું કે ક્યાંક ને ક્યાંક અમને અન્યાય થયો એવું પણ લાગ્યું. હવે સ્વાભાવિકપણે બેન જ્યારે તમે પ્રમુખ છો તો તમે આખા સિહોરના પ્રમુખ છો, કોઈ એક પક્ષના પ્રમુખ નથી કે કોઈ એક વિસ્તારના પ્રમુખ નથી. એટલે અમે એવી અપેક્ષા રાખીએ અને એવી માગણી પણ કરીએ છીએ કે જે કાંઈ પણ કામગીરી લેવામાં આવે એમાં તમામ વિસ્તારોનું સમાન ધ્યાન રાખવામાં આવે, તેમજ સભ્યો જે હોય એનું પણ સમાન રીતે એમાં ધ્યાન રાખવામાં આવે. કારણ કે પછી એના લીધે લોકોમાં ખોટી ગેરસમજ ઊભી થાય છે કે ભાઈ આમાં વિપક્ષના કોઈ કામ જાણી જોઈને લેવામાં આવતા નથી અને માત્ર સત્તાધીશોના જ કામ થાય એવું લોકોમાં પછી નોંધ લેવામાં આવે. એટલે અમે જે તમને કામો આપીએ છીએ બરાબર, અમે મર્યાદામાં જ કામ આપ્યા છે, એવું નથી કે અમે વધારે પડતા કામ આપ્યા. પણ અમારી લાગણી છે કે આ વખતે એમાં તમે પોતે રસ લો, પોતે ધ્યાન દો અને એમાં કામોનો સમાવેશ થાય એ રીતના પ્રયત્ન કરો. અને અમે જે તમને કામ લખીને આપ્યા છે, માનો કે જો એનો સમાવેશ ન થઈ શકે એમ હોય તો અમને કારણ સાથે લેખિતમાં આપજો કે ભાઈ આ કારણોસર તમારો આ કામનો સમાવેશ થયેલો નથી. કારણ કે લોકો અમારી પાસે કામની ઉઘરાણી કરતા હોય, સ્વાભાવિક છે અમને ત્યાં મત આપીને ચૂંટ્યા હોય, અમારી પાસેથી એ લોકોને કંઈક ને કંઈક અપેક્ષા હોય. હવે એ અપેક્ષા ફળીભૂત ન થાય એટલે એ અમારી ઉપર બ્લેમ કરતા હોય કે ભાઈ આનું કેમ છું કેમ ન છું. એટલે સ્વાભાવિક રીતે અમે તમારે કામ ન લેવાય એમ હોય તો અમને લેખિતમાં આપજો, અમે એમને દેખાડીએ કે ભાઈ આ કારણોસર અમારું આ કામ થઈ શક્યું નથી અને જે કામ થયું હોય એનું અમે તમને મુદ્દાસર અમે કામગીરી લખીને આપ્યા છે. ટોટલ 14 કામ છે આખા સિહોરના મળી, જાજા કામ નથી ટોટલ મળીને બરાબર. અને જે કામ આમાં એવા જ કામ લીધા છે ખરેખર જરૂરિયાત છે અને આપણા આયોજનમાં જે કંઈ આપણું જે છે એમાં બંને સમાવેશ કામ છે. છતાં અમારે એ સ્પષ્ટ માંગણી છે જો આમાં કોઈ કામ તમે ન લઈ શકો એમ હોય કે ન લેવામાં આવે તો અમને લેખિતમાં કારણ આપી દેવાનું કે ભાઈ આ કારણથી તમારો આ કામનો સમાવેશ થઈ શક્યો નથી. જો એવી રીતે હાવ મનસ્વી રીતે જો અમારા કામ ઉડાડવામાં આવશે તો બેન આ કામ પછી અટકાવવું પડશે ને તો અમે અટકાવશું તે પછી એ માટે કદાચ અમારા ઉપર પોલીસ ફરિયાદ થતી હોય તોય ભલે થાય અને જે કાંઈ પછી એમાં પગલાં કાયદાકીય લેવા પડતા હોય એ ભલે લેવાય કે અમારી ઉપર તમારે જે કાર્યવાહી કરવી છૂટ. પણ આ વખતે જો અમારા કામ મનસ્વી રીતે કોઈ ઉડાડી દેવાના પ્રયત્નો થશે તો અમે એક પણ કામ થવા દઈશું નહીં. આ બેન અમારી સ્પષ્ટ તમે ચીમકી સમજો તો ચીમકી અને જે સમજો. પણ અમારી માગણી એવી છે કે જે ગઈ વખતે અમને અન્યાય છે આ વખતે અન્યાય ન થાય અને તમામનો સમાવેશ રીતે કામો લેવામાં આવે એવી અમારી સ્પષ્ટ માગણી છે બેન. એટલે તમે એક પ્રમુખ તરીકે એક જવાબદાર વ્યક્તિ તરીકે સમગ્ર સિહોરનું હિત ધ્યાનમાં રાખીને આમાં નિર્ણય લો એવી અમારી માગણી છે. એ તમને ઝેરોક્ષ કરાવી